રાખડી લેવા આવ્યા છું. આવી રીતે સિઝનેબલ વ્યવસાય કરીને પોતાનું ગુજરાન ચલાવતા લોકો પાસેથી પણ વસ્તુ લેવાનું રાખો. આવા સિઝનેબલ સ્ટોર કરતા હોય છે જેથી એમનું ગુજરાન ચાલે. આજે મોટા મોટા મોલમાંથી ખરીદી કરવાનો, ઓનલાઈન ખરીદી કરવાનો ટ્રેન્ડ ખૂબ વધી ગયો છે, ત્યારે આવા નાના સ્ટોલ પરથી વસ્તુ લેવાની આપણે એક શરૂઆત કરવી જોઈએ, જેથી કરીને આ લોકોનો પણ વિકાસ થાય. કારણ કે માણસો મહેનત કરીને આગળ વધવા માગે છે, પણ લોકો તરફથી એમને એટલો સપોર્ટ મળતો નથી. તો એક સપોર્ટના ભાગરૂપે ચોક્કસથી આપણે આવા નાના સ્ટોલથી વસ્તુ લઈએ. નાની નાની ખરીદી તો આપણે કરી જ શકીએ છીએ. રાખડીના સિવાય પછી શું વ્યવસાય શું કરો? રાખડીનું પતી જાય પછી શાકભાજી વેચીએ, ગણપતિ લાવો એમ? પછી અચ્છા, સરસ સરસ, બરાબર. તો બધા પબ્લિક સપોર્ટ કરે, એમ વસ્તુ લઈ જાય બધા તમારી પાસેથી? લઈ જાય છે ને, ધંધો વેપાર થઈ જાય છે ને? ખૂબ સરસ, ખૂબ સરસ. આ વિસ્તારના લોકો ખૂબ જાગૃત છે. કયો વિસ્તાર? હા, શાસ્ત્રીનગરના લોકોનો ખૂબ ખૂબ આભાર કે ભાઈ આવા નાના નાના વેપારીઓને મદદ કરે છે, એમની પાસેથી વસ્તુ ખરીદે છે, અને હંમેશા આવા લોકોને સપોર્ટ કરવો જોઈએ. શું નામ બેન તમારું? હા, તમારું નામ ભાઈ? અર્જુનભાઈ. ખૂબ મહેનત કરો, ખૂબ આગળ વધો. અમારા ઘરના મેં એટલે જ ઊભા કીધું અહીંથી રાખડી લઈ લઈએ. અમે તો આમ સાણંદના છીએ, એટલે રાખડી લઈને બાકી બધા અહીંથી લઈ લઈએ. ચલો, થેન્ક યુ હો બેન, આભાર. તમારી જોડે કોઈ ભાવતાલ કરાવવાનું નથી. જે પૈસા થયા છે ઉપરથી એમાં 100 રૂપિયા વધારે હાલવાના છે. હો, કેટલા થયા? 490 થયા ને? ના, હું હવે ગામને બરાબર. બસ બસ, તમારા આશીર્વાદ. ધન્યવાદ.